Get it done now. Get it done now. હાથમાં છે ગુલાબનું ફૂલ અને નદી ઉપર બંધાય છે પુલ. જો ઓલી આજે લગ્ન માટે માની જાય તો ઠીક, બાકી હું એને કહી દઈશ હે 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 એપ્રિલ ફૂલ. હાય. હાય. બેસ બેસ. તું પણ આજે જોરદાર લાગે છો હો. Get it done now. તું પણ આજે ફાઇન લાગે છે. હું તો રોજ જ લાગુ છું. કઈક નવીન કે. અચ્છા, તો શું વાત કરવા મને બોલાવી હતી અહીંયા? વાત એવી છે ને, હાલ ને આપણે બે લગ્ન કરી લઈ. શું? મેરેજ? ના 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 ના. કરી લે ને લગ્ન. તને શું વાંધો છે? ના ના, હમણાં તો નહીં. હું જ્યારે આપણા લગ્નની વાત કરું ત્યારે તું એવું મોઢું બગાડે ને કે જાણે મેં તારી પાસે ઇન્સ્ટાનો પાસવર્ડ માંગી લીધો હોય. આમ ના નથી પાડતી, પણ હજી નહીં. પણ વાંધો હું છે તને ઈ તો કે. પણ હજી આપણે એકબીજાને સરખી રીતે ઓળખતા નથી. છેલ્લા 2 વર્ષથી આપણે રિલેશનમાં છીએ, તોય હજી તું મને નથી ઓળખતી. તું યાર પેલા ઊભો થા. તું આ બધા જોતા જાય છે, કેવું લાગે યાર? તું ઊભો થા પેલા. અરે ઈ બધા ભલે ને જોવે. શું ભલે જોવે? તને કીધું ને. ચલ પેલા તું માં બેસ. હવે બોલ, શું કહેતો તો? અરે હજુ તારે મારા વિશે શું જાણવું છે? મારે જે જાણવું છે ને એ આવી રીતના નહીં, આપણે સાથે રહીએ ને તો ખબર પડે. સાથે રહીએ? અરે છેલ્લા 2 વર્ષથી આપણે એકબીજા સાથે તો રહીએ છીએ. 24 કલાકમાંથી 12 કલાક હું તારી સાથે તો હોઉં છું. ખાલી જમવા અને સુવા જ મારા ઘરે જાઉં છું. હા, એટલે જ તો તને સરખો નથી ઓળખતી. આપણે 24 કલાક સાથે રહીને તો તને સરખો ઓળખું. 24 કલાક સાથે? એની માટે તો પછી આપણે લિવિંગમાં રહેવું પડે. પરફેક્ટ, બેસ્ટ Get it done આઈડિયા. now. હવે શું બેસ્ટ આઈડિયો છે? ઓ મેડમ, તમે અહીંયા પીજીમાં રહ્યો છો, હું અને મારું ફેમિલી બંને અહીંયા જ રહીએ છીએ. ઓ તો તું તારા ઘરે કંઈક બાનું બનાવી દે. ઓહ અચ્છા, તો હવે ઘરે શું બાનું દેવું ને એ પણ જરીક તમે જ કહી દો ને મેડમ. ઈ બધી મને નથી ખબર. આપણે બે 30 દિવસ લિવિંગમાં રહીએ સાથે. જો આપણને બંનેને એકબીજા સાથે ફાવ્યું તો મેરેજ કરશું ફાઇનલ. ચલ, આપણા માટે એક મસ્તીનું ઘર ગોત. આપણે બે સાથે રહીએ. ઓકે, હું જાઉં છું. બાય. ઘર લિવિંગ માટે મારે ક્યાં ગોતવું? ઘર તો માંગ્યું, પણ મારે મારા ઘરે હું કેવું?
जो बका तकलीफ तो रहवानी जो बका तकलीफ तो जो बका तकलीफ तो रहवानी જો બગા તકલીફ તો રહેવાની. થોડીક વાર ઉભો રહ્યો તો તારા બાપનું હું કાંઈ જાત બાટલી ફોડીને ભાઈ એક ચા આપજો ને. એ ભાઈ આ હું કરસ તું? કાંઈ નહીં માપું છું હો. હે હું માપસ? અરે આ એવડા નાના ટેબલમાં 5-6 જણા કેમ સમાણા ને ઈ માપું છું હો. હે કોણ 5-6 જણા? અરે આ 5-6 કપ ચા પીધી છે ને ઈ. આ તો મેં જ પીધી છે હો. ઓહો તો બહુ મોટું ટેન્શન લાગે છે હો. બાટલી ફોડીને બોલ બોલ શું થયું? અરે ઓલી છે ને. આલ્યો સાહેબ તમારી ચા. ઓકે બિલ આપી જાઓ કે હજી વાર છે? અમે જાશું ને ત્યારે આપતા જાશું હો. આ તો 5-6 ચા થઈ ગઈ ને એટલે પૂછ્યું હો, બાકી ના પૂછત. અરે અમે જ્યારે જાહું ને ત્યારે પૈસા દેતા જાહું. હવે તમે જાશો? બોલ બોલ શું થયું? અરે ઓલી લિવિંગ રિલેશનશિપમાં રહેવાની વાત કરે છે અને જો અમને બેયને ફાવશે ને તો મેરેજ કરશે. આ તો રહી જા, એમાં વાંધો શું છે? બાટલી ફોડીને અરે હું રહી જા, પ્રશ્ન એ છે મારા ઘરે હું કેવું, અને એનાથી પણ મોટો પ્રશ્ન અમારે બેયને રહેવું ક્યાં? રહેવાનું ટેન્શન તું લેમાં, મારા કાકાનું ઘર જ છે. તારે રહેવું હોય ને તો કેજે, ચાવી મારી પાસે જ છે. અમે તારા કાકાના ઘરમાં રહેશું તો તારા કાકા ક્યાં રહેશે? અરે ઈ તો અમેરિકા છે હો. હે તારા કાકા ઈ અમેરિકા? હા તો અમે થોડા કાઈ ગરીબ છીએ. ના ગરીબ તો નથી લાગતો, પણ મારા ઘરે હું કેવું? હા ઈ વિચારીએ હો. બાટલી ફોડીને
કાકા તમારા છોકરાનું પ્રમોશન થઈ ગયું. પ્રમોશન! વાહ કાકા વાહ, તમારા છોકરાએ તમારું નામ ઊંચું કરી નાખ્યું હો. બાકી પ્રમોશન થઈ ગયું. પ્રમોશન! હોદ્દો વધી ગયો, સ્ટેટસ વધી ગયું, આબરૂ વધી ગઈ. પણ પગાર બસ ઈ જ નથી વૈધો, બાટલી ફોડીને. વાહ દીકરા વાહ, મને તારામાં વિશ્વાસ હતો જ કે તું મારું નામ રોશન કરીશ હો. આ તમારું નામ જ રોશન કરે છે હો કાકા, બાટલી ફોડીને. પપ્પા ખાલી 1 મહિના પૂરતું બેંગ્લોર જવું પડશે ટ્રેનિંગ માટે. કેમ ટ્રેનિંગ લેવા બેંગ્લોર? પપ્પા અરે પ્રમોશન મળ્યું છે ને કાકા, તો નવું નવું શીખવું પડે એટલે. હા એટલે જ હો. સારું વાંધો નહીં, જઈ આવો. જો મારા દીકરાનું પ્રમોશન થઈ ગયું બરોબર, હવે તું પાછો આવ એટલે તારા લગ્નની વાત ચાલુ કરી દઈએ. લગ્નની વાત સાંભળતા જ ફુવારા છૂટવા માંડ્યા ને. અરે કાકા ફુવારા તો ક્યારના છૂટી ગયા છે હો, બાટલી ફોડીને. હાલો બધુંય ગોઠવાઈ ગયું હો. અલે મારા કાકાના ઘરની ચાવી. હવે તમે બે 1 મહિના સુધી મોજ કરો બાટલી ફોડીને.